પ્રાંતિજના બોભા ગામમાં આગચંપીની ઘટના. પોલીસ બંદોબસ્ત વચ્ચે તપાસ તેજ. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સીતવાડા બોભા ગામમાં આગચંપીની ઘટના સામે આવી છે. એક દુકાનમાં આગ લગાડવામાં આવી હોવાના બનાવ બાદ ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને એક શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોભા ગામમાં રાત્રિના સમયે એક દુકાનમાં આગચંપી કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે એક પરિણીત યુવતીને લઈને યુવાન ફરાર થયો હોવાના મુદ્દે આ ઘટના બની હોઈ શકે છે. જો કે પોલીસ દ્વારા હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. રિપોર્ટ જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.